આ કેટલું યોગ્ય? મારું વાસદ સ્વચ્છ વાસદ ફક્ત કાગળ પર. ભારત દેશના આપના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા જોડે ગંદકીનું સામ્રાજ્ય. શું સરદાર સાહેબની પ્રતિમાને ફક્ત જન્મદિવસ અને પુણ્યતિથિના દિવસે ફક્ત ફોટોગ્રાફી માટે જ વાપરવામાં આવે છે? શું આવી રીતે થશે સ્વચ્છ ભારત? વાસદ દૂધ ડેરી સામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ચડાવવામાં આવેલ ફૂલહાર ઘણા સમયથી ઉતારવામાં આવ્યા નથી. સાથે સાથે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી. શું જવાબદાર વ્યક્તિઓ આંખ આડા કાન કરી રહ્યા છે? શું સરપંચ વગરનું ગામ એટલે રામ ભરોસે છે? રામ રાજ્ય પ્રજા સુખી જેવું છે? કયા વિભાગની આ જવાબદારી છે? ક્યાં ગયા સરદાર વલ્લભભાઈના નામે ચરી ખાનારા તત્વો? શું દેશને આઝાદી સરદાર વલ્લભભાઈ પટેલે આવું જોવા માટે આપી હતી? નિયમિત સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.